ભગવાન રામચંદ્રજી અને ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય અવસરે આપણા સનાતન હિન્દુ ધર્મની એક માન્યતા છે. એમાં સૌથી મહત્વનો આરવાદ છે. ભગવાન સ્વયં ભક્તોના મનોરથ પૂરા કરવા, ભક્તોને લાડ લડાવવા, એમના કાર્યો કરવા, એમના જેવા થઈને આવે. આ બહુ જ મોટી ઘટના છે. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે ક્યાં કીડી કરી ભેળો થવા ભારે ભેદ છે. ક્યાં પૂર્ણ પુરુષોત્તમ આપ, ક્યાં જીવ જેને બહુ કેદ છે. ક્યાં હાથી અને ક્યાં કીડી, એનો કોઈ મેળાપ જ ન થાય. પ્રેમાનંદ સ્વામી એટલા માટે લખ્યું કે અમ જેવા તમને ઘણા, પણ તમે અમારે એક. પ્રેમ સખી વિનંતી કરે છે, રાખો અમારું. ભગવાન રામચંદ્રજી હોય, ભગવાન કૃષ્ણ હોય, ભગવાન સ્વામિનારાયણ હોય, 10 અવતાર હોય, બધાએ ભક્તોને માટે પોતાનું અવતાર કાર્ય કર્યું. આશ્ચર્યની વાત છે કે બીજા કોઈ પણ ધર્મમાં ભગવાન જાતે પોતાના ભક્તો માટે પધારે છે આવી સંકલ્પના પણ નથી, આ કન્સેપ્ટ પણ નથી. મુસ્લિમ લોકો માને છે કે ના પૈગંબર આવે છે, જ્યારે ક્રિશ્ચનો માને છે કે સન ઓફ ગોડ, એમના દીકરા આવે છે. બુદ્ધ પરંપરામાં માનવામાં જ આવતું નથી કે ભગવાન આવે છે. તમે પોતે સ્વયં બુદ્ધ થાવ એટલે તમારું મહાનિર્વાણ થઈ જાય, તમારે કોઈ બીજી આવશ્યકતા નથી. તો વાત એ છે કે માનવી જેવા થઈને માનવ બની જાય અને માનવ બનીને માનવનો ઉદ્ધાર કરે. આ ઘટનાઓ માત્ર હિન્દુસ્તાનના ઇતિહાસની અંદર દર્જ થયેલી છે. માત્ર તમે ભગવાન રામના ચરિત્રોને જુઓ. શરૂઆત આપણે એમનાથી કરીએ. આજે વૈજ્ઞાનિકોની એક ટીમે રામલલ્લાની મૂર્તિના ભાગ ઉપર સૂર્ય તિલક થાય એવી રચના કરી. અને ગઈકાલે મેં આર્ટિકલ લખ્યો હતો કે ઘરે ઘરે રામલલ્લાના સૂર્ય તિલક જેવી રોશની પ્રગટે ત્યારે ખરા અર્થમાં ભારત એ ભારત બને. આ વાત એટલા માટે કરવાની કે રામચંદ્રજી ચક્રવર્તી સમ્રાટના દીકરા હતા. એવી વાતો શાસ્ત્રોમાં લખાઈ છે કે ઇન્દ્રને પણ જો અસુરો સામે લડવાની જરૂર પડતી તો રામચંદ્રજીના પિતા દશરથની મદદ લેવામાં આવતી. એ દશરથ હતા. ઇક્ષ્વાકુ વંશ એ સમગ્ર ભારતના શ્રેષ્ઠતમ રાજાઓનો વંશ. એ જ વંશની અંદર ભરત થયા, એ જ વંશની અંદર ઇક્ષ્વાકુ થયા, નહુષ એ જ વંશમાં થયા, યયાતિ એ જ વંશમાં થયા, ભગવાન રામચંદ્રજી એ જ વંશમાં થયા. આ સૂર્ય વંશ, એમાં ભગવાન રામચંદ્રજી જ્યારે જન્મ લે છે, એમના સમગ્ર જીવન કાર્યને જરા ઝડપથી જોઈ લઈએ તો ખ્યાલ આવશે કે એમના માનવ સાથેના સંબંધો એ કેટલા જડબે સલાહ હતા, છતાં કેટલા આત્મીય હતા, અને છતાં દરેકે દરેક સંબંધમાં પહેલ એમણે કરી છે. આશ્ચર્યની વાત છે.
એ તો પોતાના પિતાની આજ્ઞાથી ઘર છોડીને નીકળ્યા, અને ઘર છોડીને નીકળ્યા ત્યારે હાથમાં માત્ર ધનુષ બાણ સિવાય તો કંઈ સંપત્તિ લીધેલી નહીં. પણ એ પહેલાની થોડીક નાની એક ઘટના જોઈ લઈએ કે જ્યારે વિશ્વામિત્ર આતંકવાદીઓની ઘટનાથી ત્રસ્ત ઋષિઓની એક વિનંતી લઈને આવે તો દશરથજી ઊભા થઈ ગયા. દશરથજીએ વિનંતી કરી કે મહારાજ, તમારે અહીંયા આવવાનું થયું, અમને આજ્ઞા કરી હોત તો અમે આપના આશ્રમ સુધી આવત. કે ના, મારે કામ હતું. કે જે તમારે શું કામ હતું? કે જે આ અસુરો છે એ અસુરો અમારા યજ્ઞ કાર્ય અને તપ કાર્યની અંદર હંમેશા અવરોધ પેદા કરે છે. ક્યારેક ક્યારેક તો યજ્ઞની અંદર એ જુદા જુદા અભક્ષ્ય પદાર્થો નાખીને એને ભ્રષ્ટ કરે છે. એટલે એ અસુરોને તો પાઠ ભણાવવો જરૂરી છે. દશરથ રાજા એમને કહે છે કે તમે કહેતા હો તો મારી સેના મોકલું. કે ના, સેનાનું કામ નથી. તો કે છે હું આવું. તો કે તમારું પણ કામ નથી. તો કે છે હવે તો આ સગીર બાળકો છે કે એ બેનું જ કામ છે. અમારે રામ અને લક્ષ્મણને લઈ જવા છે. દશરથને પણ બે ઘડી વિચાર આવી ગયો કે આ કેમ થાય. હજુ તો હમણાં જ યુદ્ધ વિદ્યામાં પ્રવીણ થયા છે અને હજુ તો મૂછનો દોરો ફૂટ્યો નથી. હજી તરુણ અવસ્થામાં છે, હજુ તો વિદ્યાર્થી છે. પણ વિશ્વામિત્રને રામચંદ્રજીની શક્તિ અને રામચંદ્રજીના શૌર્ય ઉપર વિશ્વાસ હતો. એમણે કીધું કે આપો તો તમારા બે દીકરાઓ જ આપો. અને એ બે દીકરાઓને ચાંદલો કરીને વિજયની શુભ ભાવનાઓ વ્યક્ત કરીને કીધું કે આપના ભરોસે અર્પણ કરું છું, તમે લઈ જાઓ. કે છે જગત જેના ભરોસે છે એના ભરોસે રાખો, અમારા ભરોસે નહીં, અમે પણ એમના ભરોસે છે. અને પછી ત્યાં આગળથી લઈ જાય છે. હવે ભગવાન રામચંદ્રજી એક પણ મિનિટ વેસ્ટ કરતા નથી. જ્યાં જંગલમાં પહોંચ્યા ત્યાર પછી દર મિનિટે એ પ્રશ્ન પૂછીને ગુરુજી પાસે જ્ઞાન પ્રાપ્ત. આખરે તો વિદ્યાર્થી છે. માનવ સંબંધોમાં તમારા સંબંધ તમારા ગુરુ અને શિષ્ય સાથેના, માતા અને પિતા સાથેના, ત્યાંથી આ જગતમાં શરૂઆત થાય છે. આ તો આપણી પાસે સમય નથી, નહીતર માતા પિતાના સંબંધો ઉપર ભગવાન રામચંદ્રજીના જીવન કાર્ય વિશે જોઈએ તો ઓછામાં ઓછો અડધો કલાક એના ઉપર આપણે વાત કરી છે. વાત આપણે એ કરીએ છીએ કે એમણે તે સમયે આયુર્વેદનું જ્ઞાન, કે કઈ કઈ વનસ્પતિમાંથી કયા કયા ગુણ આવે છે અને એને કારણે સ્વાસ્થ્ય પર શું અસર થાય છે, એ ત્યાંથી શીખ્યા. રાત્રે પણ ચાલવાનું થતું જંગલમાં, તો ખગોળ વિદ્યાનું જ્ઞાન રામચંદ્રજીએ વિશ્વામિત્ર પાસે ત્યાંથી પ્રાપ્ત કર્યું. હવે રામચંદ્રજી પૂછે છે કે મહારાજ, આપણે જ્યાં જઈએ છીએ ત્યાં કેવો પ્રદેશ છે? કે છે બેટા, પ્રદેશ તો કેવો છે, બધા આદિવાસી વિસ્તારના લોકો છે, એને કાંઈ આવડતું નથી. તો કે ગુજરાન કેવી રીતે ચલાવે છે? કે કોઈકને લાકડીનું વાંસનું કામ આવડતું હોય તો કે કાંઈ વાંધો નહીં, આપણે લાકડી અને વાંસના કામમાંથી એમને ધનુષ્ય બનાવતા શીખવાડીશું. બીજા કોણ છે? તે કે લુહારી કામવાળા છે, તો કે એની અંદરથી આપણે અસ્ત્ર અને શસ્ત્ર ઘડતા શીખવાડીશું. બીજા કોઈ ત્યાં રહે છે? તો કે છે ત્યાં પશુપાલન કરનારા રહે છે. અરે કે તો આપણે એને ઘોડે સવારી કરતા, ઘોડાની દેખભાળ કરતા, ઘોડાને પલોટતા શીખવાડીશું.
તમને ખ્યાલ આવે છે? ભગવાન રામચંદ્રજીનો મનુષ્ય સાથેનો સંબંધ એમ કહેવાય કે એ સમયે રામચંદ્રજી જે વિઝન આપે છે 16 વર્ષની ઉંમરે, કહેનારા વિદ્વાનો તો ત્યાં સુધી કહી ગયા કે સેલ્ફ ડિફેન્સ અંગેની પ્રથમ તાલીમ આપનાર ભારતનો પહેલો કમાન્ડર એટલે ભગવાન રામચંદ્ર. એમણે એ સંદર્ભની અંદર સેલ્ફ ડિફેન્સની શરૂઆત તે સમયે ત્યાં કરી. ના કરતા આગળ જોઈએ, જ્યારે વન જંગલમાં ગયા, શરૂઆત ભીલ ગુહથી થઈ. એનાથી આગળ જઈએ તો એક અહલ્યા નામની સ્ત્રી પોતાના પતિના શાપથી શબવત શિલાવત થઈ ગઈ હતી અને એને પોતાના સ્પર્શથી ભગવાન રામચંદ્રજીએ નવું જીવન આપ્યું. એના કરતા જરા આગળ જઈએ, કેવી અદ્ભુત ઘટનાઓ એક પછી એક બને છે કે જ્યારે ખર અને દૂષણ, સુવર્ણખા અને મારીચ પોતપોતાના અલગ અલગ માયાવી સ્વરૂપ ધારણ કરીને રામચંદ્રજી અને પરિવારને કોઈ પણ કારણે અવરોધ પેદા કરવા, વિઘ્ન પેદા કરવા એને માટે પ્રયાસો કરે છે. તે વખતે યાદ રાખો કે ખર અને દૂષણનો વધ કરે છે, પણ સ્ત્રી જાણીને સુપર્ણખાનો વધ કરતા નથી. એક ચરિત્રહીન સ્ત્રીને નાક અને કાન કાપીને ભગવાન રામચંદ્રજીનો એ સંદેશ છે કે ચરિત્રહીન વ્યક્તિ આ સંસારમાં જીવે છે તો પણ નથી એની પ્રતિષ્ઠા રહેતી કે નથી એને કોઈની સારી વાત સંભળાતી. એના કરતા જરા આગળ વધીને જોઈએ તો જટાયુ માટે બધા એમ માને છે કે એ ગીધ પક્ષી હતો. એવું નથી. એ માત્ર પક્ષી નતા. જટાયુએ પોતાના જાનની બાજી લગાવી એમની પાસે પોતાનું વિમાન હતું. વિમાનનો પીછો એમણે વિમાનથી કરેલો અને એને એમના માટે આખો ઇતિહાસ છે કે જટાયુ કોણ હતા. અત્યારે આપણે સમયના અભાવે બધી ડિટેલ નથી લઈ શકતા, પણ જટાયુ જેવી વ્યક્તિને એમ થાય કે એક સ્ત્રીની આવી દુર્દશા કરનાર આ વ્યક્તિની સામે પડવું જોઈએ અને એ માત્ર કોઈ પણ ઓળખાણ વગર માનવતાના દાવે, એક સ્ત્રીની સુરક્ષા કરવાના દાવે એ સામે પડે છે. તે વખતે આપણને અંદાજ આવે કે ભગવાન રામચંદ્રજી એ કેવા પ્રકારના સંબંધો તે સમયે કેળવ્યા હશે. કારણ કે જટાયુનો એક સંબંધ સીધો દશરથની સાથે અડે છે અને પછીથી બધો ખ્યાલ આવે છે. પણ આ વાત એટલા માટે કરવાની કે માનવને કામ ના આવે તો બીજા કોને કામ આવવાના? માણસ જ માણસને નડે એવી સ્થિતિ અત્યારે સંસારમાં ઊભી થઈ. અત્યારે તમે જોશો તો ક્યાંક ને ક્યાંક એકબીજાના વિરોધ કરીને મારે આગળ આવવું, આ એક માનસિક ટેન્ડન્સી છે. હું જો બીજાનો એકડો ભૂંસી નાખું તો જ મારો એકડો સચવાય, આવી માનસિકતાને ભગવાન રામચંદ્રજીએ પોતાના ચરિત્રથી, પોતાના કર્તવ્યથી એ શૂન્યવત બનાવેલો. નવાઈની વાત નથી લાગતી કે આખું સાઉથ ઇન્ડિયા, જ્યાં આગળ નોર્થમાંથી આવેલા બે દીકરાઓ પોતાની પત્નીને શોધવા માટે નીકળે તો ભગવાન રામચંદ્રજીની એ કેપેસિટી કેવી હશે ટીમ બિલ્ડિંગની, એ પણ વાનર પ્રજાની અંદરથી એકત્ર કરીને એક સેનાનું ગઠન કરું. સારા કામ માટે 25 માણસો ભેગા કરવાની મુશ્કેલી થઈ જાય છે.
સારા કામ માટે 25 માણસો નથી મળતા, અને વિરોધ કરવા માટે, તોફાન, બળવો, રમખાણ કરવા માટે હજારોની સંખ્યાની અંદર લોકોના ટોળે ટોળા ઉમટી પડે છે. એક સર્જનાત્મક કામ માટે નળ અને નીલ જેવા એન્જિનિયરોને પોતાના કરવા, એ બધા એન્જિનિયર હતા, એમને રામ સેતુનું નિર્માણ નથી થયું. સુગ્રીવ વાલીનો ભાઈ, અને વાલી કોણ? કે એ વાલી જેણે રાવણને પોતાની બગલમાં નાખીને દબાવી દીધો. 9 ગ્રહો જેના ઢોલીએ બેઠા હતા એવા વાલી, એવા રાવણને વાલીએ રમકડાની જેમ રમાડેલો. એ વાલીનો વધ કર્યો. અને સાથે સુગ્રીવ કે જેણે ખરા અર્થની અંદર વાલીની પત્ની તારા સાથે સંબંધ બનાવેલા, જે સંબંધ અવૈધ હતા, છતાં પણ પેલાને ભક્તિ નહોતી અને આને ભક્તિ હતી, તો ભગવાને ગુણવાન કરતા ભક્તિવાનને વધારે મહત્વ આપીને પેલાના ગુણો હોવા છતાં એનો નાશ કર્યો અને ભક્તિ, પોતાના ભક્તની ભક્તિને આગળ કરી. માનવ સંબંધોનો એકડો આ રીતે ઘૂંટાયો. આવી અનેક વાતો ભગવાન રામચંદ્રજીના જીવનમાં છે. આજે આપણે ભગવાન સ્વામિનારાયણની પણ થોડીક વાતો કરી. માણસના માણસ સાથેના સંબંધમાં કયા મહત્વના પરિબળો હોય, આની વાત સારંગપુરના બીજા વચનામૃતમાં મહારાજે કરી. મહારાજ કે કેટલાક રૂપે કરીને આકર્ષાય એટલે સંબંધ શરૂ થાય, કેટલાક કામે કરીને સંબંધ શરૂ કરે, કેટલાકને લોભ છે અને કેટલાકને સ્વાર્થ છે, કેટલાકને બીજાના ગુણ જોઈને સંબંધ શરૂ કરવાનો વિચાર. આ બધું જોતા મહારાજ કહે છે કે જેનો લાંબો સંબંધ ટકે એ ગુણ જોઈને સંબંધ ટકે છે. કોઈકના ગુણ જોવે છે પછી એ સંબંધ શાશ્વત બને. બાકી આગળના જે બધા પરિબળો કીધા એ પરિબળોનું કોઈ અસર થતી નથી. માણસ સાથેના સંબંધો કેવા હોય છે? એ બહુ નાજુક સંબંધો. બોલીએ ના કાંઈ આપણું હૃદય. રાજેન્દ્ર શાહ, કવિ રાજેન્દ્ર શાહ લખે છે, બોલીએ ના કાંઈ આપણું હૃદય, ખોલીએ ના કાંઈ વેણને રહેવું ચૂપ, વહેણના પાણી ઝીલનારું દે સાગર સેવા. તમે કોઈને દુઃખની વાત તો કરજો. એકદમ અભિનેતા બનીને દર્દથી તમારા દુઃખની વાત સાંભળશે, અને જેવું તમારું મુખ ફરે ને બહાર જાઓ એટલે બીજાને કહેશે એ જ લાગમાં છે. આપણી કથા અવરને મન રસની કથા, ઇતરના કાંઈ કથા. આ સંબંધો એવા નાચુક દોર ઉપર ચાલે છે. અમૃત ઘાયલે સરસ વાત લખી છે, ગુસ્સે થયા જો લોક તો પથ્થર સુધી ગયા, પણ દોસ્તોના હાથ તો ખંજર સુધી ગયા. આવા પ્રકારના સંબંધોના યુગની અંદર માણસ જીવતો હોય ત્યારે સ્વાર્થ ભરેલી સંબંધોમાં ભગવાન સાથેનો, એમનો આપણી સાથેનો ને આપણો એમની સાથેનો સંબંધ એ કેટલો બધો મહત્વનો સાબિત થાય છે. એમની સાથેનો આપણો સંબંધ છે ને ભાવ પ્રેરિત છે. એવો ભાવ પ્રેરિત સંબંધ છે. બીજો, એમનો આપણી સાથેનો સંબંધ કરુણાથી પ્રેરિત છે. ત્રીજી વાત, એમને આપણી પાસે કોઈ સ્વાર્થ નથી. એમને આપણી પાસેથી શું જોઈએ છે? એમાં કોઈ સ્વાર્થની પ્રેરણા નથી. ઉલટું એમણે આપણી સાથે સંબંધોની જે પહેલ કરી છે એ પહેલમાં એમને તો આપણી અને આપણા ધર્મની રક્ષા કરવાની પોતાની ગરજ હોય એવી રીતે વર્તે છે. એમની ગરજ આપણી સાથે હોય એવી રીતે વર્તે છે. એટલા માટે તો ગુણાત્યાન સ્વામીએ લખ્યું, પહેલા તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, અને આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે.
આજે એ શોધવા માટે નીકળ્યા છે. એ ભાઈને ખબર પડી કે જેતલપુરમાં યજ્ઞ થવાનો છે અને ઘઉં દળવાની સેવા બધાને ભગવાન આપે છે કે જેથી મોટા પ્રમાણમાં આવનારા હરિભક્તોની રસોઈની વ્યવસ્થામાં કામ લાગે. એને થયું કે મારા પાપ ધોવા માટે આનાથી મોટો અવસર કયો, હું પણ જરા જાઉં. ઘઉં માગવા માટે, દળવાનું માગવા માટે ગઈ તો ભાઈઓમાં પણ અંદર અંદર ચણબણ થવા માંડી કે આ વળી ક્યાંથી આવી પડી. નામ લક્ષ્મી બતાવે છે એ બે ઘણી કર. તો મહારાજ બોલ્યા દૂરથી જોઈને આવવા દો, એને નજીક આવવા દો. તો કેટલાક હરિભક્તોએ કીધું કે મહારાજ આને સેવા ન અપાય. કોને ખબર, આ તો પોતાની દાસીઓ પાસે દળાવીને લઈ આવે. આપે તો કીધું જાતે દળે. મહારાજ કે એ જાતે આવી છે ને, એને સેવા કરવાની ભાવના છે, એને આપ. એ ભાઈને કીધું તારે જાતે સેવા કરવાની છે કે મહારાજ અનેક પાપ કર્યા છે, હવે પછી આ પાપની દુનિયામાંથી મુક્ત થવા તમારું શરણું લીધું છે, આ સેવા મને આપો, મારી જાતે ભીખોઈ. અને મહારાજની આજ્ઞાથી મોટો ટોપલો ભરીને મણ 2 મણ ઘઉં આપ્યા, માથે ચડાવી. એ બાઈએ જિંદગીમાં આવી સેવા નહીં કરેલી, એણે કરી. બીજે જ દિવસ આખી રાત દળ્યું. બીજે જ દિવસે સવારે આવી તો મહારાજે કીધું જાતે દળ્યું છે ને, તો હાથમાં ઓડલા પડી ગયેલા એ પાટા ખોલીને બતાવ્યું. મહારાજને તો ખબર જ હતી, પણ બીજાને પ્રતીતિ આવે એટલા માટે મહારાજે આ કર્યું. એ બાઈએ વિનંતી કરી, મહારાજ મારા મોલ પણ પધારશો. હવે આ તો વધારે તકલીફનું કામ. ગામ આખામાં ચર્ચા થવા માંડે કે મહારાજ ભગવાન સ્વામિનારાયણ એક ગણિકાના ઘરે ગયા, એ મોલમાં ગયા, એના મોલમાં મહેલ કેવા. તો મહારાજ કે શા માટે નહીં, અમે આવશું. અને મહારાજ ત્યાં આગળ પધાર્યા તો મુક્તાનંદ સ્વામીએ એ સમયે ત્યાં આગળ કીર્તન લખી દીધું. અને મુક્તાનંદ સ્વામીએ લખ્યું કે મારે આજ પ્રીતમ ઘેર આવ્યા, ઓડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા, આવી મારા મનડા તનડા કર્યા, તાપ નિવાર્યા સજની, ઓડે આનંદ મારે ઘેર શ્રીજી પધાર્યા. ભાણ ખાચરનું નામ સાંભળ્યું છે ને? જે ભાણ ખાચરે નાજા જોગિયાને કીધેલું કે તારો ભગવાન જો નહીં આવે ને તો તારા બંને ઘૂંટણ તોડી નાખીશ, હું જોઉં છું તારો ભગવાન આવે છે કે. મહારાજ ક્યાં વિસનગર હતા, નાજા જોગિયાનું ગામ ક્યાં, ભાણ ખાચરનું વડલી. એક બાજુ વડલી ક્યાં, કાઠિયાવાડમાં, વિસનગર ક્યાં. મહારાજે મૂળજી બ્રહ્મચારીને તૈયાર કર્યા, જલ્દી ચાલો, મારો ભક્ત સંકટમાં છે. એમ કહેવાય છે કે રાતોરાત મહારાજ વડલી પહોંચ્યા. કેમના પહોંચ્યા હશે એ જાણે. અને વડલી પહોંચ્યા તો ભાઈ મહારાજનો આવો ચમત્કાર, મહારાજનો આવો પ્રભાવ, આ બધું જોયું. અને વડલીવાળા ભાણે માફી માંગી કે તમારા ભગતને મેં તકલીફ આપી એ બદલ ક્ષમા કરજો. તમે ભગવાન ખરા, એક ભગત માટે તમે ઉત્તર ગુજરાત છોડીને સૌરાષ્ટ્ર સુધી રાતોરાત પહોંચ્યા, તમારા માનવીય સંબોધી શું વાત. એ વડલીવાળા ભાણને અવસાન થયું ત્યારે આ દારૂ જ પીતો હતો. એવું કઈ સુધરી નહોતો ગયો ભાઈ, આ કઈ સુધરી નહોતો ગયો. પંચવર્તમાનનું પહેલું જ વર્તમાન છે, દારૂમાં ટીચોરી હવેરી, વટલવું નહીં વટલાવ. પહેલું જ વર્તમાન, હંમેશા લોપનારો માણસ. પણ મહારાજ અંતકાળે ગયા. અક્ષરાનંદ સ્વામી વાત નોંધે છે,
તો દર્શન દીધા ને, આજુબાજુના લોકોને દર્શન દીધા, તો મહારાજે મોઢા ઉપર, નાક ઉપર ગમછો નાખેલો, ખેસ મોઢાને વીંટાળી દીધેલો કે મહારાજ આમ કેમ? મહારાજ કે આનો દારૂ બંધાય છે. કોઈ લેવા માટે તો ગયા જ પાછા. અંતકાળે મહારાજને જરૂર તેડવા આવવું બિરુદ મારું એના બદલે સર્વે જનને જણાવું. ભલે એનો તે જ વખતે એકાંતિક કરીને મોક્ષ નહીં કર્યો હોય, પેલી ગણિકા છે નિષ્કામી વર્તમાનના ભંગ રોજ કરતી હશે, પણ છતાં મહારાજે પ્રથમના 37ના વતનાવતમાં લખ્યું કે ગમે તેવો નારદજી જેવો ગુણવાન હોય, તો નારદજીમાં બધા ગુણો હતા કે નહીં? બ્રહ્મચર્યથી માંડીને બધા ગુણો. નારદજી જેવો ગુણવાન હોય, પણ જો એને ભક્તિ નથી તો અમને ગમતું નથી. આનો અર્થ એ કે 2-4 ગુણો ઓછા હોય ને તો ચાલે, પણ દાસત્વ ભાવ, અમે તમણા અને તમે, અમે તમારા છીએ અને તમે અમારા છો, બસ આટલી એક વાત જો માણસને ઉતરી જાય, એમના આપણી સાથેના સંબંધો અદ્ભુત રીતે સચવાય. તમને નવાઈ નથી લાગતી? મહારાજનું જીવન 2 શાપથી શરૂ થયું. એક શાપ મહારાજને નરનારાયણના આશ્રમમાં મળ્યો, બરાબર, દુર્વાસા ઋષિ વાળી વાત આપણે જાણીએ છીએ. અને બીજો શાપ મહારાજના માતા પિતાને મળ્યો, અશ્વત્થામાનો શાપ મળ્યો. ખબર પડી ગયા અમને ત્યાં બધું આવી વધારવાના છે. તો આ 2 શાપથી મહારાજનું જીવન શરૂ થયું. પણ બંને શાપમાં જીવન શરૂ થતા વખતે માનવ સાથેના સંબંધોની શરૂઆત એમણે સામેથી કરી, મહારાજે સામેથી કરી. અને શું બોલે છે? વળતા નારાયણ બોલિયા, તમે શોકમાં કરજો લગાર, ઈચ્છા અમારે એવી હતી અવનીએ લેવા. અમે જ આ અવની ઉપર આવવા માટે તૈયાર હતા, એટલા માટે અમે જ આ શાપને નિમિત્ત બનાવ્યો છે. દુર્વાસાએ કીધું ને તમારે મારું અપમાન કર્યા બદલ તમારે ધરતી પર અવતાર લેવો પડશે. નહીં, એમના શાપને તો મેં સામેથી નિમિત્ત બનાવેલો છે, એટલે એમાં તમે ચિંતામાં કરજો લગા. કેટલી અદ્ભુત વાત! મહારાજ કહે છે આ જન્મ, પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં, મહારાજ કહે છે આ જન્મ આપણી હરિભક્ત સાથેની પ્રીતિ શાશ્વત છે. વચનામૃતની અંદર મહારાજ વારંવાર અલગ અલગ રીતે કહે છે. વડતાલનું 11 મહારાજ કહે છે એક તો ભગવાન, બીજા એના ભક્ત, ત્રીજા બ્રાહ્મણ અને ચોથો ગરીબ મનુષ્ય. બ્રાહ્મણનો અર્થ અહીંયા બ્રાહ્મણ એટલે માત્ર જાતીય કરીને નહીં, બ્રહ્મને ઓળખે તે બ્રાહ્મણ, એનો અર્થ બધા જ સત્સંગીઓ. અને ગરીબ મનુષ્ય, અમે એ 4થી બીએ છીએ કે રખે ને અમારાથી એમનું અપમાન ન થઈ જાય. હવે ભગવાન આવી વાત કેવી રીતે કરે? તમને ખબર ને, પ્રકરણો ચલાવેલા મહારાજે. તો એક પ્રકરણ એવું ચલાવ્યું, મહારાજે પ્રશ્ન પૂછ્યો સંતોને કે આ દુનિયામાં સૌથી વધારે ઘમંડ કોને હોય? તો કે મહારાજ રાજાને હોય. તો મહારાજ કે રાજાને હોય તો રાજાને કોણ નમે? તો કે મહારાજ રાજાને તો સાધુ નમે. તો કે તો રાજાને સાધુ નમે તો સૌથી વધારે ઘમંડ કોને હોય? તો કે સાધુને હોય. તો કે પણ આ દુનિયામાં સાધુઓ કોને નમે? તો કે મહારાજ સાધુઓ તો આપને નમે. તો કે મહારાજ કે અમને બહુ માન આવી ગયું છે. તો કે હવે
હવે અમારે પ્રકરણ ચલાવવું છે. કોઈ પણ સાધુ સભામાં આવે ને એટલે અમારે ઊભા થઈને માન આપવું. આ બધું આપણને બતાવે છે કે ભાઈ તમારે શું કરવું એમ. એવું નથી કે એમને ઊભા થઈને બતાવવું એમ. તો એમને કંઈ માન આવી ગયું નથી. એમને સેવક એમની સેવા થતી નથી. પણ આપણને બતાવે છે કે માનવીય સંબંધોમાં સૌથી વધારે નડતો હોય તો આઈ છે. આઈ ઇઝ ઓલવેઝ કેપિટલ. વેન યુ કેન ફોલ ઇટ ડાઉન ઇટ વિલ બીકમ અ બ્રીઝ બિટવીન યુ એન્ડ ગોડ. આઈ હંમેશા કેપિટલ હોય. જો તમે એને આડો પાડી દો છો તો ભગવાન સુધી પહોંચવાનો બ્રિજ બની જાય છે. અને એટલે તમે જુઓ, દરેક વખતે મહારાજે પોતાની રીતો બદલી છે. એમણે પોતાના જીવનના કેન્દ્રમાં માનવને રાખ્યો, પણ એમણે ક્યાંક ક્યાંક પોતાની જ માન્યતાઓ બદલીને માનવને મહત્વ આપ્યું છે. આણંદમાં અપમાન થયું ને પછી મહારાજની સાથે મોટા મોટા શસ્ત્રધારી યોદ્ધાઓ હતા. તલવારબાજી ભાલાવાળા બધા હતા. યુદ્ધ લડનારી કોમ હતી. જે કાઠીઓ હતા. ભાઈ સુરા ખાચરનો તો હાથ તલવાર પર ગયેલો અને મહારાજે ના પાડી કે ભલે છાણ નાખે, ગાળો દે, અપમાન કરે, બહાર નીકળો આણંદની બહાર. સીમાની બહાર જઈ સીમમાં કોઈ ઝાડ નીચે બેઠા. પછી મહારાજ બોલ્યા, ઈડરીયો ગઢ જીતીને આવ્યા. તો ઓલા કાઠીઓ કે હું ઈડરીયો ગઢ જીતીને આવ્યા. અમે કોઈ દિવસ જિંદગીમાં અપમાન સહન કર્યા નથી. અને અમારી આ નાગણ જેવી તલવારો ફૂંફાડા મારતી હતી. મહારાજ કે એ કર્યું હોત તો અત્યારે આ ઝાડની શીતળ છાયામાં બેઠા હોત. કેટલી નિરાશ છે. કેન્દ્રમાં તો માનવ જ છે. ક્ષમાની યાચના બીજા કરે પણ ક્ષમા આપનાર આપે ને, મહત્વની વાત એ છે. બહુ સરસ વાત લખી છે કે ક્ષમા વીરસ્ય ભૂષણ. હવે દારાસિંહ હોય કે ખલી હોય અને ખલીને કોઈ બે ઝાપટ મારે અને ખલી એને એમ કહે કે જા તને જવા દઉં છું, તો માન્યમાં આવે કે હા બરાબર છે, આ ક્ષમા જ આપે છે. પણ ખડવાગડી પહેલવાન હોય અને ખલી એને બે લાફા મારે તો ઓલો ઘુમરી ખાઈને પડે ને પાછો ઊભો થઈને ગયો ઓલા ખલીને દાદા તને જવા દઉં છું. તો મજાક જ કરી કહેવાય કે નહીં. મહારાજ પાસે બધી વિદ્યા હતી, મોટી ટીમ હતી, યોદ્ધાઓની હતી, પણ મહારાજે ક્ષમા આપી. હવે તમે બીજો પ્રસંગ સાંભળો. કાંકરિયાના કિનારે મોટો યજ્ઞ કર્યો હતો. એક લોહ લંગર નામનો બાવો હતો. લોહ લંગર લખે છે. પણ કમર ઉપર લોઢાની સાંકળો બાંધી રાખતો. કહેવાય છે કે 5-7 મણની સાંકળો હતી. એ તપશ્ચર્યાના એક ભાગ રૂપે. પણ એને એટલો બધો વિરોધ હતો મહારાજના પરમહંસોનો. કારણ કે પરમહંસોને કારણે બાવાઓ ઘણા બધા સંન્યાસી કહેવાતા. સંન્યાસીઓ તો સારા ઉત્તમ કક્ષાના પણ હોય, બંને કહેવાતા. ખાલી વેશ બદલીને પરેશાન કરતા હોય પ્રજાને, એવા લોકો પરેશાન થઈ ગયા હતા. અને એમાંનો એકલો લંગર હતો. અને એણે તે વખતે સાધુઓ ભિક્ષા માગવા ગયા હતા અમદાવાદની પોળોમાં. અને બાવાઓએ, લોલંગરના બાવાઓએ સાધુઓને મારે, આપણા સંતો. એમાં નિષ્કુળાનંદ સ્વામીને પણ વાગેલું. અને મહારાજ જ્યારે કાંકરીએ સ્નાન કરવા ગયા ને સ્વામીના ઘા જોયા નિષ્કુળાનંદ સ્વામીના શરીર પર, તો મહારાજનું આમ મન વિચલિત થઈ. અને મહારાજ બોલ્યા, મારો હવે આ લોકોને ક્ષમા આપવા જેવી. ખ્યાલ આવે છે? આ બે પ્રસંગના ચેન્જ ખ્યાલ આવે છે. અને પછી પેલા કાઠીઓને આજ્ઞા કરી કે હવે આ લો લંગરની ઉપાધિની કાયમ માટે આખા અમદાવાદમાં શાંતિ કરવાની છે. તો નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું
ચાર પાડ્યા ચોકમાં, હતા અસુરમાં જે અધિપતિ. ચાર મોટા બાવાઓ હતા જે મોટા અસ્ત્ર શસ્ત્ર પાલા લઈને પરેશાન કરતા, એ ચારને પાડી દીધા. બીજા ભણેણી ભાગ્યા ભાઈયા પણી પણ ગતિ. હવે આપણને ખ્યાલ આવે છે દરેક વખતે મહારાજે ક્ષમાની વાત નથી કરી. હવે તમે આ બીજા બે પ્રસંગોનો કોન્ટ્રાસ્ટ જુઓ, તમને ખ્યાલ આવશે કે મહારાજને જ્યારે સમાચાર મળ્યા કે આસપાસના લોકો દાદા ખાચર અને એમના પત્નીને મેણા મારે છે, કે મોટા ચમત્કારી સ્વામિનારાયણ ગણાય છે ને કેટલાને દીકરા દીધા, તમે જ નિસંતાન છો અને તમારા ઘરની અંદર આ દુઃખ. તો મહારાજ કે આવા દાદા જેવા ભક્તને આવા મેણા મારે તો મહારાજની આંખમાં આંસુ આવે. એ તો બરાબર, પણ દુષ્કાળ પડેલો ખબર, 69 કાળ. મહારાજના પરમહંસોને મહારાજે આજ્ઞા આપી કે તમે બધા સુરત તરફ જાઓ. દક્ષિણ ગુજરાતમાં અન્ન જળની છત કહેવાય, એટલે તમે આ કાઠિયાવાડમાં આ તકલીફ, કારણ કે હું અહીંયા હોઉં તો બધા જ આવે ને બધા આવે તો દાદાને કેટલો ભીડો પડે. તો દાદા ખાચરની આંખમાં આંસુ આવી ગયા કે મહારાજ અમને ખાલી અન્ન જળ નથી એને કારણે તમે અમને છોડીને જશો, આ બધા સંતોની સેવા અમને નહીં મળે. તો દાદા ખાચરનું આ દુઃખ જોઈને મહારાજની આંખમાં આંસુ આવ્યા અને મહારાજ કહે છે કે દાદાને તો આવા દુઃખ નહીં પડવા જોઈએ. તો દાદા ખાચર માટે પેલું ભજન હર્ષદ કાકાએ આખું વિસ્તારથી લખ્યું છે. અંદર લખ્યું છે તો કવિ કાગનું, પણ એ દ્રષ્ટાંત જૂનું છે. ઉડી જાઓ પંખી પાંખો વાળા, પેલો વડ હતો ને, એ વડ આજુબાજુ આખા જંગલમાં આગ લાગી ને, એટલે વડ કે છે બધા પંખીઓને કે તમે પાંખો છે ઉડી જાઓ, અમને તો આ પાંખ નથી, અમે તો જંગલ ભેગા જંગલ, રાખ ભેગા રાખ જઈ જઈશું, તમે જતા રહો. તો પંખીઓ એમને કે છે કે અમારી પેઢીઓ તમારા વડ દાદા કેવા, અમારી પેઢીઓ તમારી ડાળીઓ ઉપર મોટી થઈ, અને અમારા દુઃખ સુખની અંદર તમે અમને સહારો આપ્યો, અને હવે તમારા દુઃખમાં અમે અહીંયાથી ઉડી જઈએ તો અમારા જેવા નગુણા કોણ કહેવાય. મુક્તાનંદ સ્વામી તો મહારાજને કહે છે મહારાજ અમે સાધુઓ તો જતા રહીએ સુરત, તમે પણ આવો. મહારાજે ના પાડી. મહારાજ કે દાદાના દુઃખમાં અમે, દાદાએ અમને સુખ દુઃખમાં અમને આશરો આપ્યો, અને અમે એનો આશરો છોડીને જઈએ એવા નગુણા અમારાથી થવાય. એક બાજુ મહારાજની આવી કરુણા છે. હવે તમે બીજો કોન્ટ્રાસ્ટ જો. જ્યારે મુક્તાનંદ સ્વામીએ બે સંતોને મહારાજની જાણ બહાર અયોધ્યા અને છપૈયા રામ પ્રતાપભાઈ અને ઈચ્છારામના કુટુંબને બોલાવવા માટે મોકલ્યા, બરાબર ને. બે સંતો વૃંદાવન સુધી પહોંચેલા અને ત્યાં પેલો થાંભલો સુવર્ણ સ્તંભ ત્યાં આગળ ઊભા રહેલા, અને એ બે સંતોને છપૈયાજીને બોલાવી લાવ્યા અયોધ્યાજી. અને મહારાજ લોજમાં છે. પુરુષોત્તમ બોલ્યા પ્રીતેમાં પણ આ પ્રસંગ વિસ્તારથી છે ને, હરિચરિત્રામૃત સાગરની અંદર તો એટલો બધો વિસ્તારથી છે કે મહારાજ એટલા ઉદાસ થઈ ગયા અને મહારાજને તાવ આવી ગયો, અને મહારાજ ત્યાં સુધી બોલે છે કે હવે તમે અમારા સંબંધીઓને અહીંયા બોલાવ્યા, હવે અમારો દેહ જાજો નહીં. એક બાજુ સુખની વાતમાં કહેવાય પરિવાર સાથેનું મિલન થાય છે,
આ સુખની વાત નથી. એ લોકો માટે તો સુખ અને આનંદનો આનાથી મોટો કોઈ અવસર જ નહોતો. પણ મહારાજ કહે છે કે એક સાધુ માટે, એક ત્યાગી માટે જેણે સંસાર મૂકી દીધો છે, એને માટે આનાથી મોટું બંધન બીજું ના હોઈ શકે. માટે તમે અમને બંધનમાં નાખ્યા, હવે અમારો દેહ જાજો. એક બાજુ દાદા સાથે લોહીની સગાઈ નથી અને એને માટે આંસુ આવે છે, અને જેની સાથે લોહીની સગાઈ છે એને માટે મહારાજ કહે છે કે હવે અમારે એને કાંઈ સંબંધ નથી. આ કેવી કેવી વિશિષ્ટ વાતો એ આપણને મહારાજના ચરિત્રમાંથી ખબર પડે છે. જ્યારે નાના હતા ને તો રામ પ્રતાપભાઈ મોકલતા, જાઓ જંગલ, ખેતરમાં બધી ચકલીઓ આવે છે, બધા પક્ષીઓ આવે છે, ફસલ બગાડે છે. પેલો ચાડીઓ તો મૂક્યો છે પણ કંઈ કામ કરતો નથી, તમારે હુર કર્યા કરવું, ચકલા ઉડાડ્યા કરવા. તે મહારાજ કોઈ ચકલાને ઉડાડે નહીં, સમાધિ કરાવી દે. એટલે એમને એમ બેઠા રહે, થોડું ચણવા જેટલું ચણવા દે, પછી બગાડવાની શરૂઆત થાય એટલે સમાધિ કરાવી દે. તે રામ પ્રતાપભાઈ આવે ને જુએ કે તમે તો તમારા ભાઈબંધો સાથે રમ્યા કરો છો, આ ચકલા કોણ ઉડાડશે? જુએ તો ખબર પડે કે બધા સમાધિ થઈ ગઈ. એ રામ પ્રતાપભાઈ જ્યારે આ બધા પાછા આવ્યા ને, ગઢડામાં રહેતા, હવે ત્યાં થયેલું એવું કે ચોમાસું આવ્યું, જબરજસ્ત વરસાદ. મહારાજ અક્ષર ઓરડીમાં રહેતા, ત્યાં અચાનક પાંચુબાના ઓરડામાંથી અવાજ આવ્યો. પાંચુબાના ઓરડા ક્યાં હતા ખબર? અત્યારે જે ગોપીનાથજી મંદિર છે ને, એ ગોપીનાથજી મંદિરથી સંત ધર્મશાળા તરફ તમે ઉતરો, બે બાજુ મોટા બિલ્ડિંગો થઈ ગયા. અત્યારે વચ્ચે ઓટો છે, યાદ છે? જેને ગરડા જાઓ તો હવે યાદ રાખવાનું, વચ્ચોવચ ઓટો છે. એ ઓટાની જગ્યા ઉપર પાંચુબાના ઓરડા હતા. હવે કેટલી બૂમ પાડી હશે મોટેથી કે વરસાદ છે એવા દરમિયાન મહારાજને અક્ષર ઓરડી લગભગ 150-250 ફૂટનું અંતર હશે, કદાચ વધારે હોય, કારણ કે વચ્ચે મંદિર આવી જાય ને મંદિરની પેલી બાજુ. તો મહારાજને ત્યાં આગળ બૂમ સંભળાઈ. તો મહારાજ દોડતા દોડતા આવ્યા પાંચુબાના ઓરડે. મહારાજ કે શેની બૂમ પાડો છો? નાચા જોગિયા ભેગા જ હતા. તો પાંચુબા કે આ ચુવાક થાય છે અને મારું અનાજ બગડશે, આ મારી અનાજની કોઠી બગડશે, મારો સામાન બગડશે. હવે આ ચુવાક મારે અટકાવવો કેવી રીતે? મારા તો હાથે નળિયા સુધી પહોંચતા નથી. મહારાજ કે નાજા, એક કામ કરો, નિસરણી લઈ આવો. એ પેલા બિચારા આગા પાછા થયા, પણ હવે આવા વરસાદમાં ક્યાં નિસરણી મળે ને? તો નિસરણી મળી નહીં તો 2 મિનિટમાં પાછા આવ્યા કે મહારાજ જ્યાં નિસરણી હોય છે ત્યાં છે નહીં અત્યારે. મહારાજ કે કઈ વાંધો નહીં, મારા ખભે ચડો. પોતાના ખભા ઉપર નાજા જોગિયાને ચડાય. પેલાને પણ મહારાજના ખભે પગ મૂકતા ન થાય. તો મહારાજે ખભે ચડાવ્યા. હવે મહારાજ બધું આ કંઠાણું મૂકેલું એટલે બધા જાગનારા જાગી ન જાય, બધા ભેગા થઈ ગયા 5-15 જણા. તે રામ પ્રતાપભાઈને પણ અવાજ સંભળાયો. તો રામ પ્રતાપભાઈ પણ આવ્યા. એ વખતે નાજા જોગિયા મહારાજના ખભા પર ચડીને પેલા નળિયા સરખા કરતા હતા. ચુવાકનો પ્રદેશ છે આટલો, એ સરખા કરતા હતા. એ રામ પ્રતાપભાઈ જોઈ ગયા. પછી કે આ ઘરે ખેતરમાંથી ચીપડાઈ તાણતા નહોતા અને અત્યારે આ દાદાના ઘરવાળા બધા લોકોના કોલાપા કરે. ત્યાં આ સમજવું શું? અને ગોલા બન્યા છે. તો મહારાજે એ ખભા ઉપર બેઠા સાંભળ્યું, ખભા પર ઓલો ચડેલો છે નાજા જોગ્યા. તે મહારાજે સાંભળ્યું. મહારાજ કે એ રામ પ્રતાપભાઈ કે બડે ભૈયા, આ કાઠી નથી, આ બધાને હું અક્ષરધામના મુક્તો દેખું છું, એટલે એમની સેવા કરવાનું મને મન થાય છે. મહારાજ આપણને બધાને અક્ષર મુક્ત જુએ છે.
એટલે આપણી સાથેના એમના સંબંધો એ સગાવાલાના સંબંધો કરતા વિશેષ સંબંધો છે. મહારાજ સલાહકાર થયા રવજી સુતારના પત્નીના. રવજી સુતાર મહારાજની પાસે પરણીને આવ્યા એટલે મહારાજ કે તમે મારા ભગતનો બગાડ્યો, હવે તમારે છે ને નરક 84 પાકી. બધું ભાઈ ભરાઈ ગઈ. એ કે મહારાજ હું શું કરું? તો મહારાજ કે તો તમારે છે ને બધું ઊંધું કરવું. એ કે ખાટલો પાથરો તો 4 પાયા ઉપર. એ કે ખીચડી બનાવતો, રોટલા બનાવવા. તો પેલા 3 મહિનામાં કંટાળી ગયા તો કે આ જાય તો હારો. એવા સલાહકાર બન્યા. મહારાજ વજીબાની નિષ્ઠાના પરીક્ષક બન્યા. અડધી રાત્રે એમને ત્યાં પહોંચ્યા ને પછી કે મને આ આપો ને પેલું આપો, લાંબી કથા છે એટલે આપણી પાસે સમય નથી. એમ કરતા કરતા મહારાજે કોદડી માગીને પછી ઢોલિયા સુધી માગી લીધું. અને પછી મહારાજે અડધી રાત્રે જે પગ પ્રસાર્યા તો પોતાના ઢોલિયાથી લગભગ 60 હાથ, એટલે ડબલ 120 ફૂટ થાય, 60 હાથ પગ લંબાવ્યો અને કુવા સુધી લઈ ગયા. તો બાઈ જોઈ નહીં કે આ ભાવ કામણ તુમણ વાળો લાગે છે. એ તું હવારે ને હવારે ઉપડતો ભાઈ, તારા આવા કામણ ટૂંકણ મારે જોઈતા જ નથી. મહારાજે એની કેવી પરીક્ષા કરી. અને પછી 2-4 મહિને ગઢડા ભેગા થયા તો મહારાજ કે યાદ છે વજીબા, અમારા આ પગ તમારા કુવાને અડે ને? અત્યારે તમે જ્યારે પગે લાગ્યો છો કે મહારાજ તમે ક્યાં વિજાપુર આવ્યા છો? મહારાજ કે અમે જતા તે દિવસે રાત્રે. અરે રે મેં તો તમને કેટલી ગાળો આપી, પણ કે તમારી ગાળો ઘીની નાળો લાગી, કારણ કે નિષ્ઠામાં બોળાઈને આવતી. મહારાજ એમના પરીક્ષક બન્યા. મહારાજ કાઠીઓના મિત્ર બન્યા. મહારાજ એવા ભગતનો મોભ પોતાના ખભા ઉપર રાખીને અડધી રાત્રે વરસાદમાં ઢોર બચાવીને એમના ઘરના રક્ષક બન્યા. 9 માસ સુધી મુક્તાનંદ સ્વામી અને સંતોની કપડાં ધોઈને, નાની મોટી સેવા કરીને, એ બધાને યોગ અભ્યાસ શીખવાડીને, ચીપડાની ગાંસડીઓ માથા ઉપર ચડાવીને, આખા આશ્રમની સફાઈ કરીને સેવક બન્યા. સેવક. તમને નવાઈ લાગે, જીણા ભગતની નનામી ઉપાડી, જીણાભાઈ પંચાળાના એની નનામી ઉપાડી, ડાકુ પણ બન્યા. અરે મહારાજ લખુચારણના દીકરા બન્યા, પ્રેમવતીના સાજન બન્યા. મહારાજ દાદા ખાચરના પિતા બન્યા. અને મહારાજ બ્રહ્માનંદ સ્વામીની મા બન્યા. એટલી બધી અદભુત વાતો છે. આ બધાને એક એક પ્રસંગો છે અને આપણી પાસેનો સમય પૂરો થાય છે. આજે આપણે બધાને રજા છે એમ માનીને તમારી 10 મિનિટ હું વધારે લેવાનું છું. તો આપણે વાત એ કરીએ છીએ કે મહારાજ બ્રહ્માનંદ સ્વામીના મા બન્યા તો 2 કન્યાઓને લઈને આખો પરિવાર રાજસ્થાનથી લાડુ બારોટને પરણાવી દેવા માટે આવી ચૂકેલો. અને લાડુ બારોટ એટલે કે બ્રહ્માનંદ સ્વામીને તો દીક્ષા મળી ચૂકી હતી. અને તે વખતે મહારાજ ત્યાં બિરાજમાન થયેલા છે. બધા સંબંધીઓ કે છે કે આ 2 કન્યાઓને અમે લઈને આવ્યા છીએ. અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી આ કીર્તન બનાવે છે કે પરિસભામાં ભૂદરજી તમે માડી થયા છો મારા રે, બેટાને ये तेरे બોલાવો. મહારાજ બ્રહ્માનંદ સ્વામી વખતે માં બોલે છે એમની, બ્રહ્માનંદ સ્વામીના માં, કે મહારાજ અમે કેટલા લાડકોડથી આને મોટા કર્યા છે.
આવા લાડકોડ મારા જેવાને કોણ આપશે? મહારાજ કે અમે એની માં છીએ એમ કરીને બ્રહ્માનંદને પોતાના ખોળામાં ચાલુ મોટી સભામાં બેસાડ્યા. ક્યાં બ્રહ્માનંદ સ્વામીનું શરીર અને ક્યાં મહારાજનું શરીર? તો ખોળામાં બેસાડ્યા. બ્રહ્માનંદ સ્વામી બોલે આ બધી બાબત કોઈ ના બોલે. આપણે આજે 200-250 વર્ષે આપણે યાદ કરીએ છીએ, આપણે ભૂલી શકતા નથી. બ્રહ્માનંદ સ્વામી કેવી રીતે એમને હેત થઈ જાય? બ્રહ્માનંદ સ્વામી જે મારા ધામમાં ગયા ને, જેઠ સુદ એકાદશ, એટલે દશમ. બ્રહ્માનંદ સ્વામી પણ જેઠ સુદ દશમે જ એક્ઝેક્ટ 1 વર્ષ પછી ધામમાં ગયા. બ્રહ્માનંદ સ્વામી પણ 1 વર્ષનો વિરહ મહારાજનો એમનાથી ખમાયો નહીં. એ મહારાજના માનવીય સંબંધોની પરાકાષ્ઠા. આપણે વાત એ કરીએ છીએ, મહારાજ એવું બોલ્યા મધ્યના 48ના વત્તામૃતમાં, અમારે તો દેહ મૂક્યા પછી, મહારાજ પોતાની વાત કરે છે, અમારે તો દેહ મૂક્યા પછી જન્મ ધર્યાનું કોઈ નિમિત્ત નથી, છતાં પણ અંતરમાં એમ વિચારીએ છીએ જે જન્મ ધર્યાનું કોઈક કારણ ઉત્પન્ન કરીને પણ જન્મો જન્મ આ બધા ભક્તોની સેવા કરી. આપણે ખાલી એ જ વિચારવાનું છે કે આ જીવને જ્યારે ભરતખંડને વિશે મનુષ્યનો દેહ આવે ત્યારે ભગવાન એમના સંત જરૂર પૃથ્વી પર વિચરતા હોય, તેમની જો આ ઓળખાણ થઈ જાય તો આપણે પણ એમના જેવા ભક્ત થઈએ. તમે જુઓ, મહારાજ સર્વ કળા કુશળ હતા એવા અનેક પ્રસંગો છે. હું તમને એમાંથી ખાલી 2 નાની નાની વાત કરી દઉં. લોયામાં રીંગણાનો ઉત્સવ કર્યો હતો મહારાજે, તો હાથમાં સીધા સીધા મસાલા હોય ને, હળદી વાળા હાથ લુએ નિજ ધોતીએ, મહારાજ જાતે મસાલા નાખતા. હવે કઈ રસોઈયા હતા? પણ લખ્યું છે એવું આપણા ઇતિહાસની અંદર કે લોકો 60 મણ રીંગણાનું શાક મહારાજે એકલા હાથે બનાવ્યું તો લોકો એમને આંગળા ચાટી ગયા અને કે બીજું હોય તો લાવો, બધું ખોટું વાળી દીધું. એ વખત ને સમૈયા કઈ મોટા નહીં હોય ભાઈ, એવું માનવાની જરૂર નથી. હજારોની સંખ્યામાં લોકો આવતા, એવું નથી. અમદાવાદની વસ્તી જ 27,000 લોકોની હતી. એટલી આખા અમદાવાદની વસ્તી એ અમારા જેવી 2 ટાઉનશીપ ભેગી કરો ને એટલી હતી. હવે એમાં સમયાઓ ક્યાં મોટા મોટા થાય મને કે, પણ જેટલા હતા 500 પરમહંસો, બીજા હરિભક્તો જે 500,000 હરિભક્તો હોય, આ બધા રીંગણાનો ખાલી આ સ્વાદ, તો મહારાજ કેવા રસોઈયા હશે. મહારાજને એક વખત સુરા ખાચર કે આ તમે ઘોડેસવારી ક્યાં શીખેલા? તો મહારાજ કે અમે ક્યાં ઘોડેસવારી આવડે, તમે તો બધા ઘોડા હારે જ મોટા થયા. નાના કે અમને ખબર છે, તમે માણકી કેવી આંકો છો, પણ આજે તો તમારો એ ચમત્કાર, તમારો એ જલવો જોવો છે. તો કે મહારાજ કે આવો ત્યારે તમે. હવે દાદા ખાચરની ડેલી જોઈ ને તમે, એની અંદર જાઓ તો 3 બાજુ દરબાર છે. આવો જીવા ખાચરનો આ સારંગપુરમાં વાત ચાલે છે. આવો જ જીવા ખાચરનો દરબાર. જીવા ખાચરના દરબારની ડેલી એટલી શું કે એની ઓટલી એટલી ઊંચી નહોતી, એ ઓટલા જેટલી જ હતી, એટલે લગભગ 2.5 ફૂટ. તો મહારાજે ઘોડી ઉપર ચડાવી, એની ઉપર પોતે બેઠા. હવે પેલી જે સીલિંગ હોય ને, એ સીલિંગમાં આડા ઊભા અને આડા મોભિયા અને પેલા પાટિયા હોય. તો મહારાજ કે હવે આની ઉપર હું ઘોડી હાંકું છું અને તમે આ પાગમાં કલગી છે ને એ જોયા કરજો, ઉપર પાટિયા ઉપર આ કલગી અડશે નહીં. એવી રીતે મહારાજે ફૂલ સ્પીડમાં
એટલી જગ્યા ઉપર ઘોડી હાંકીને બતાવે. તમે તો કંઈ પણ મોટા ઘોડેસવાર હતા, ક્યાં શીખ્યા હશે? બ્રહ્માનંદ સ્વામી એક જગ્યાએ લખ્યું છે કે વાલે વજાડી વાંસળી કાલિંદીને તીર. કાલિંદી એટલે કાળુબાર નદી, જે પીપળાણા ને ઓલા અવજત થઈને વહે છે ત્યાં. તો મારા વાંસળી શીખવા ક્યાં ગયા હતા એ મને ગયું. નાના હતા ત્યારથી ક્યાંય વાંસળી શીખવા ગયા છે? એના કરતાં આગળની વાત, મહારાજ કેવા માનસ શાસ્ત્રી હતા. એક નાની વાત કરવી એ પછી આપણે સમાપન તરફ જઈએ. મહારાજે એકવાર ગરડામાં મંદિર સૂતું હતું ને, તો મંદિર પેલું પથ્થર ક્રેન તો હતી નહીં, એટલે કંપો બાંધે. કંપો એટલે સાંકળ હોય અને પછી દોરડું લઈ અને પેલા પથ્થરને બાંધેલો હોય ને જેની કંપા જેવું હોય એટલે બધા ખેંચતા જાય અને બધી ગરગડી હોય એના આધાર પર પથ્થર ચડતા જાય. તો એ પથ્થર ચડતા હતા ને એમાં દોરડું તૂટ્યું. 3-4 દોરડા હોય પથ્થરની સાઈઝ પ્રમાણે બાંધેલા. તો દોરડું તૂટ્યું એટલે દેખાડો થયો કે આ 2-3 દોરડા છે, માંડ માંડ ટક્યું છે. જો નીચે પથ્થર પડશે તો બીજા પથ્થરને નુકસાન થશે. મહારાજ કે જલ્દી દોરડું લાવો. તો લાડુબાને બધા ઊભા થાય. એને પોતાની સેવિકા હતી કલુબાઈ કરી કે જા કલું દોરડું લેતી આવ. હવે હજુ તો એને કે ને ત્યાં સુધીમાં તો ઓલી ક્યાંથી દોડી ગઈ હતી. કેમ? એને બહુ ભમત્વ પહોંચ કે આ દોરડું લઈ જશે ને પાછું આય તોડશે ને મારે કૂવામાંથી કાઢવાની તકલીફ પડશે. તે પહેલા જઈ દોડી અને દોરડું માટલાની અંદર હંતાડી આ બાઈ, અને પાછી એની ઓધવા ગઈ. એ કે મારા મળતું નથી દોરડું. માટલું અંતર પાર્ષદો પાછા ફર્યા, એ આંટો મારીને આવ્યા કે મહારાજ ત્યાં દોરડું તો છે નહીં. મહારાજ તો અંતર્યાની. મહારાજ કે લાડુબા, ખરેખર તમે એવા માણસો રાખ્યા છે ને મમત્વવાળા કે આમ તમારું દોરડું પગડવા ન દે. એટલે પેલી લાવ્યું મારા વખાણ થયા. એટલે કે હા મહારાજ મેં જ માટલામાં રાખ્યું. એટલે તરત પછી લાડુબા બોલ્યા, આ મહારાજને માટે આ બધું સંપત્તિ છે, આ જમીનો આપી દીધી ને દોરડામાં તારો જીવ ભરાઈ જાય છે. મહારાજને હમણાં દોરડું કાઢી દે પાર્ષદોને અને કે જા મહારાજથી શું અધિક છે. મહારાજ માનસ શાસ્ત્રી પણ એવા, બાળકો માટે પણ મહારાજનો પ્રેમ કેવો, મહારાજના સંબંધો કેવા હશે. પેલો ચાલુ નગર યાત્રાએ મહારાજની પાસે આવ્યો અને આમ કાકડી ધરી. મહારાજ ક્યાં બેઠા હતા? હાથી પર બેઠા હતા. પેલું નાનો છોકરો, તો મહારાજ એને આમ કીધું હશે ને, ના કેચ કરું છું. હાથો તો લેવાય એવું હતું ને. ક્યાં પેલું છોકરો ને ક્યાં કાકડી લઈને. ચાલુ નગર યાત્રાએ કોઈ ખાય કાકડી? કાકડી હું કાંઈ ન ખાય. કોઈ ખાય તોય ખરાબ લાગે. તો મહારાજે એક બાળકનું મન સાચવવા માટે મહારાજે કાકડી ચાલુ સભાની અંદર ખાધી. તમે શું ચાલુ નગર યાત્રાની અંદર ખાધી? આવા અસંખ્ય પ્રસંગો છે. આ બતાવે છે કે ખરા અર્થની અંદર મહારાજ એ આપણા છે, આપણા હતા, અને આપણે જો એમના થઈને રહીએ તો ખરેખર એ પણ આપણા થઈને રહે. સૌથી મોટું કામ મહારાજે એ કર્યું કે એ ગયા નહીં. દેહ છોડ્યો પણ એ ગયા નહીં. એમણે આપણા સંબંધો એમની સાથેના શાશ્વત રાખવા માટે ગુણાતીત સંતની એવી ભેટ આપી કે એ પરંપરામાં આજે પણ આપણે આ મહાપુરુષોને જોઈએ, દર્શન કરીએ, આપણને એમ થાય કે આજે પણ એ જ અક્ષરધામનું સુખ, એ જ પ્રતાપ અને એ જ ઐશ્વર્ય એ આજે આપણને પ્રમુખ સ્વામી મહારાજ અને વામસાઈ મહારાજ સુધી દેખાય છે. એ બતાવે છે કે એમણે બ્રિજ તૂટવા દીધો નથી. હા, આપણે ક્યાંક છોડીને નીકળીએ તો જુદી વાત છે. બાકી આપણે મહારાજને પ્રાર્થના કરીએ
કે આપનો આ જન્મદિવસ, આપને તો કંઈ જન્મ, કર્મ કે મૃત્યુના બંધન છે નહીં, પણ આપણે અમારા માટે અવતાર ધારણ કર્યો. હવે અમે આપે આ ધરતી પર અવતર્યા, હવે અમે આપને અમારા હૃદયમાં અવતાર ધારણ કરાવી શકીએ